કાર્યવાહી દરમિયાન મુન્દ્રા નિવાસી આશાબેન સિદ્ધપુરા જે કેડી એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં 35.5 લાખ રૂપિયાનું રોકાણ કર્યું એ મુદત પૂરી હોવા છતાં રોકાણના પૈસા પરત નહીં આપ્યા એવી રજૂઆત આશાબેન સિદ્ધપુરાએ કરી, જેની નિરાકરણ માટે ફક્ત 3 દિવસમાં પશ્ચિમ કચ્છ પોલીસ એમનું નિરાકરણ કરી આપ્યો અને 35.5 લાખ રૂપિયા તેરા તુજકો અર્પણના દौरान આદરણીય નાયબ મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં સફળતા પ્રાપ્ત થઈ છે। મારું નામ આશા અતુલ સિદ્ધપુરા છે। કચ્છ જિલ્લાની રહેવાસી મુન્દ્રાથી રહું છું। હું એક કંપનીમાં કામ કરતી હતી એજન્ટ તરીકે। એ કંપનીએ મને એવું કીધું કે તમે આમાં પૈસાને ઇન્વેસ્ટ કરશો એટલે તમારું ડબલ પૈસા થશે। અમે ઇન્વેસ્ટ એટલે હું એજન્ટ બનીને મારી સાથે મેં ઘણા બધા લોકોને જોઈન્ટ પણ કર્યા હતા ને આ કંપનીમાં મેં કામ કર્યું ને એ કંપનીવાળાએ એમ પણ કીધું કે આ કંપની લીગલી સરકાર માન્ય છે એટલે તમારું કોઈ વસ્તુની પ્રોબ્લેમ નહીં થાય। પણ ઘણો સમય જતાં અમારા પૈસા ના મળતા અમે પૈસા માંગતા તો એ લોકો કોઈ જવાબ નહોતા આપતા સરખા। પછી અમને લાગ્યું કે આ કંપની ફ્રોડ છે એટલે અમે ડેપ્યુટી સીએમ ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી પાસે અમે ગયા હતા। એમને બતાવ્યું કે અમારું આવું થયું છે ફ્રોડ। તો સાહેબે શું કર્યું કે એસપી પશ્ચિમ જિલ્લાના એસપી વિકાસ સુંડા સાહેબને તરત જ અમારો કેસ સોંપ્યો અને એસપી સાહેબે અમને બીજે દિવસે તરત બોલાવી અમને આ કેસની જાંચ કરી બધી। એમને જોયું કે ના આ બધું ફ્રોડ છે તો એમને તરત જ અમારો કાર્યવાહી ચાલુ કરી નાખી। તેનાથી અમને અમારા બધા પૈસા રકમ પાછા મળી ગયા છે। તે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આજે એમના લીધે જ છે ને આ બધા 36.5 લાખ રૂપિયા મારા અને મારી સાથે જે પણ કામ કરતા હતા એના પૈસા તરત મળ્યા છે। ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષભાઈ